નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો નવા વર્ષની શુભકામનાઓ દરેક મિત્રોને। નવું વર્ષ આપ સૌ કોઈનું સારું જાય, નવી નવી ભરતીઓ આવે અને તમામ મિત્રોને સરકારી નોકરીઓ મળે એવી પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ છીએ। નવા વર્ષની નવી ભરતીની જાહેરાત ફાઇનલી આવી ગઈ છે, જ્યાં દોસ્તો આજથી ફોર્મ ભરવાના શરૂ થશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ। અને આ જે ભરતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી થવાની છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વર્ગ 3ની જે ભરતી થવાની છે તેના ફોર્મ ઓજસની વેબસાઇટ પર 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી એટલે કે 15 દિવસ સુધી ભરી શકાશે, એ પણ ઓનલાઈન માધ્યમથી। હવે દોસ્તો આ જે ભરતી છે તેના લાયકાતના ધોરણો શું હશે, વયમર્યાદા શું હશે, પગાર ધોરણ શું હશે, એપ્લિકેશન ફી હશે, શું હશે, સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું। વિડીયો ગમે તો એકવાર લાઇક કરજો અને તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો। દોસ્તો આગળ વાત કરીએ, આજે ભરતી આવી છે પરીક્ષા પદ્ધતિ MCQ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ રહેશે, તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સ્ક્રોલ કરીને નીચે જઈએ, વેકેન્સી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી દોસ્તો આવી છે તેની અંદર 2 ભરતી છે। વર્ગ 3ની જે પહેલી ભરતી છે તે છે 226 નંબરની સંશોધન મદદનીશ। હવે દોસ્તો સંશોધન મદદનીશની આ જે વેકેન્સી છે તેની માટે કુલ ટોટલ 99 જગ્યાઓ છે। 99 જગ્યાઓને કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓમાં કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે તેની તરફ આપણે એક નજર કરી લઈએ। સૌથી પહેલાં પુરુષોની વાત કરીશું। પુરુષોમાં બિન અનામત માટે 42 જગ્યાઓ છે, EWS માટે 10 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 6 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ SCBCની વાત કરીએ તો ટોટલ 26 જગ્યાઓ છે। આથી પુરુષોની વાત। મહિલાઓની વાત કરીએ, મહિલાઓમાં પણ બિન અનામત કેટેગરી માટે 13 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 3 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યાઓ છે, અને દોસ્તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે શૈક્ષણિક હાઈએસ્ટ સેકન્ડ હાઈએસ્ટ 9 જગ્યાઓ છે। તો આ છે પુરુષ અને મહિલાઓની વાત। હવે દોસ્તો આપણે વાત કરીએ કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્ત અને માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે કેટલી રિઝર્વડ છે, તો માજી સૈનિકો માટે 9 જગ્યાઓ છે અને શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે 4 જગ્યા છે। આ વાત થઈ સંશોધન મદદનીશની। આંકડા મદદનીશ વર્ગ 3ની ભરતી, એની માટે પણ 89 વેકેન્સીઓ છે। આ ભરતી નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે। હવે દોસ્તો આજે વેકેન્સી આવી છે 89, જેમાં પુરુષોની વાત કરીએ બિન અનામત માટે 32 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે દોસ્તો 9 જગ્યાઓ રહેશે, અનુસૂચિત જાતિ માટે 5 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 18 અને 7 બેકલોગ ક્લિયર કરવા માટેની છે, સામાજિક પછાત વર્ગ માટે 25 જગ્યાઓ છે, SCBCની વાત થઈ રહી છે। હવે દોસ્તો કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે કેટલી જગ્યાઓ અનામત છે તેની તરફ આપણે એક નજર કરીએ તો 11 જગ્યાઓ બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરી માટે છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 3 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યાઓ, જ્યારે 8 જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SCBC કેટેગરીના ઉમેદવારો માટે રહેશે, જેમાંથી 4 જગ્યા શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે, જ્યારે માજી સૈનિક ઉમેદવારો માટે 8 જગ્યાઓ રહેશે। તો આ રીતથી દોસ્તો વર્ગ 3ની 2 ભરતી આવી છે, સંશોધન મદદનીશની 99 અને આંકડા મદદનીશની 89, એમ થઈને કુલ ટોટલ 188 જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં પુરુષો માટે ઓપન કેટેગરીમાં 74 જગ્યાઓ છે અને વાત કરીએ મહિલાઓ માટે 24 જગ્યાઓ રહેશે, જેની લાગતા વળગતા દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે। હવે દોસ્તો આગળ નજર કરીએ 226 નંબરની સંશોધન મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તેમાં ABCDE કેટેગરી છે, શારીરિક અશક્ત ઉમેદવારો માટે। તો કયા કેટેગરી માટે કેટલી વેકેન્સી છે ABCDE માટે, તો એકવાર દોસ્તો તમે પણ દિવ્યાંગ હોય તો જરૂરથી સમજી લેજો અને વાંચી લેજો। હવે દોસ્તો દિવ્યાંગ ઉમેદવારોની કેટેગરી શું હશે તેની તરફ પણ તમે એક નજર કરી શકો છો। BLV DHH, પછી C ના અંદર OA BA OL CP LC WAV। આ ઉપરાંત દોસ્તો અહીંયા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, તો તમે એકવાર જરૂરથી ચેક કરી લેશો। આ જ રીતથી
આંકડા મદદનીશ વર્ગ 3ની ભરતી છે। હવે દોસ્તો આપણે આગળ સ્ક્રોલ કરીને નીચે જઈએ। પગાર ધોરણની આપણે વાત કરીશું। પગાર ધોરણ માટે જે નિયમ છે દોસ્તો 226 નંબરની જાહેરાત છે, મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકો છો। નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગરની દોસ્તો આ વાત થઈ રહી છે। સંશોધન મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તેની માટે 49,600 રૂપિયા સેલેરી મળવાપાત્ર છે, જ્યારે આંકડા મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તેની માટે 40,800 રૂપિયા સેલેરી છે તે મળવાપાત્ર રહેશે। તો આ છે બંને પોસ્ટ માટે સેલેરીની વિગતવાર માહિતી। રાષ્ટ્રીયતા ઇન્ડિયનની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે। વયમર્યાદાની વાત કરીએ, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ માટે 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી અને 37 વધારે હોવી જોઈએ નહીં। દોસ્તો લાયકાતની વાત કરીએ, ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર, એપ્લાઇડ અર્થશાસ્ત્ર, વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમેટ્રિક્સ, ગણિતશાસ્ત્ર, વાણિજ્યિક આંકડાશાસ્ત્ર, એપ્લાઇડ ગણિતશાસ્ત્ર, એડવાન્સ આંકડાશાસ્ત્ર, તો આ ગમે તેની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું ખૂબ જ જરૂરી છે। હવે દોસ્તો કોમ્પ્યુટરના જ્ઞાન અંગેની પણ જાણકારી તમારા પાસે હોવી જોઈએ। કૌશલ્ય ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા તાલીમ તથા પરીક્ષા નિયમ 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલી હોવી ખૂબ જ જરૂરી છે। હવે દોસ્તો ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા ગુજરાતી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા ખૂબ જ જરૂરી છે। દોસ્તો વયમર્યાદામાં છૂટછાટ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, જ્યારે મહત્તમ વયમર્યાદા બધી જ બાદ કર્યા પછી 45 રાખવામાં આવી છે। 45થી વધારે તમારી એજ દોસ્તો હોવી જોઈએ નહીં। તો આ વાત થઈ રહી છે દોસ્તો આંકડા મદદનીશની। હવે દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જશો તો અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। મહત્તમ વયમર્યાદા 45 રાખવામાં આવી છે, એ પણ તમારે ધ્યાન આપવાનું છે। મહત્તમ વયમર્યાદા દોસ્તો ખૂબ જ ઉપયોગી છે। એનાથી વધારે ગમે તેટલું બાદ કર્યા પછી, ગમે તેટલા લાભ બાદ કર્યા પછી પણ તમારી એજ 45થી વધારે હોવી જોઈએ નહીં। તો દોસ્તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। ગમી હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઈક કરજો। ફરીવાર દોસ્તો આપણે આવી જ નવી અપડેટ સાથે મુલાકાત કરતા રહીશું। ફક્ત તમારાથી એક જ વિનંતી છે, આજે 2 જાન્યુઆરી 2023 છે, ફટાફટ ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો દોસ્તો રોકાયા વગર, વેટ કર્યા વગર તમારા બીજા મિત્રો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાની સાથે તમે પણ આ ભરતીના અંદર હાથ જરૂરથી ધોઈ લેજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।